સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ભરવા માટે ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષ ઉમેદવારો દ્વારા પડાપડી કરાઈ રહી છે. તો ભાજપ અને કોંગ્રેસ દ્વારા મોડી રાત્રે ઉમેદવારો જાહેર કરાયા હોય, જેને લઈને છેલ્લા દિવસે ફોર્મ ભરવા માટે સમર્થકો સાથે ઉમેદવારો ઉમટી પડતા તડાફડી સર્જાઈ હતી. તો ભાજપ અને આપના કાર્યકરોએ એકબીજા સામે સૂત્રોચ્ચારો પણ કર્યા હતા, જેથી રાજકીય માહોલ પણ ગરમાયો હતો. ગુજરાતભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે આજે શનિવારે મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના ફોર્મ ભરવાના છેલ્લા દિવસે 120 ઉમેદવારો જાહેર કર્યા હતા. તો બીજી તરફ કોંગ્રેસે બાકી રહેલા મોટાભાગના ઉમેદવારોની યાદી જાહેર કરવાની જગ્યાએ મોડી સાંજ પછી ફોન કરી ઉમેદવારી પત્ર ભરવા જેવો આદેશ કર્યો હતો. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા પણ ઉમેદવારો જાહેર કરાયા હોય, જેને લઈને ઉમેદવારોનો જમાવડો કલેક્ટરેટ જોવા મળ્યો હતો. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે અપક્ષોનો પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાફડો ફાટ્યો હોય, જેને લઈને આ વખતે કોર્પોરેટર બનવા માટે લોખંડના ચણા ચાવવા જેવું લાગી રહ્યું છે. તો ઉમેદવારી ભરવા આવેલા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ મીડિયા સાથે વાત કરી પોતાની જીતની આશા વ્યક્ત કરી હતી. ભારતીય જનતા પાર્ટી તરફથી અમને આપવામાં આવેલો મેન્ડેટ અમે પ્રજાસભા આજે જઈશું અને વિકાસની ગાથાને આગળ વધારીશું. વિકાસના કામોને લઈને ભારતીય જનતા પાર્ટી છે કે ખોટા ફોર્મ ભરીને ખાલી આ નહીં કરવું જોઈએ. એની જગ્યા પર ભારતીય જનતા પાર્ટીની વિકાસ ગાથામાં તમારે પણ જોડાવવું જોઈએ. ગુજરાતની અંદર ધામધૂમથી ચૂંટણી પર્વ જ્યારે ઉજવાઈ રહ્યું છે, ત્યારે અંદાજે 10,000 જેટલા કેન્ડિડેટો યાની કે ઉમેદવારો આજે નામાંકન કરશે. સુરતની અંદર 120 સીટ પર ભારતીય જનતા પાર્ટીની પ્રચંડ જીત થવાની છે. સુરત જે વૈશ્વિક કક્ષાએ જે વિકાસમાં આગળ રહ્યું છે, એ જનતા, લોકો, પરિવાર, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કટિબદ્ધ છે અને સુરતમાં 120 સીટ પૂર્ણ રીતે જીતશું. મારું નામ રંજના રામચંદ્ર વાવડે છે. હું આજે વોર્ડ નંબર 19ની અંજણા ડુમરમાંથી ઉમેદવારીની દાવેદારી કરવા આવી છું. આપણે આજે જે આપણે બધા જનતા જોઈ રહેલા છે, તમે જોઈ રહેલા છો, આપણને બધાને ખબર છે કે આજે જે ભાજપ સરકારની ભ્રષ્ટાચારી છે, જે નશાખોરી બધી વધી રહેલી છે, જે આજે આપણી યુવા પેઢીની શિક્ષણને લઈને બધી જો આપણે શિક્ષણ ખતમ કરવામાં આવી રહેલું છે, જે લોકોને હેરાનગતિ કરવામાં આવી રહેલું છે, એ બાબતે અમે લડવાના છે ને એના માટે આપણે ન્યાય માટે લડવાના છે ને મજબૂતીથી લડવાના છે. સણિયા હેમાદ ગામ માજી સરપંચ અને આજે ઉમેદવાર તરીકે મારું ફોર્મ ભરીને અમે અહીંયા આવ્યા છે. 18 નંબર વાત કરીએ તો શું સમસ્યાઓ છે ખાસ કરીને? કારણ કે તમે પહેલા બી એક પેટા ઇલેક્શન લડી વાત કરેલી, ત્યારે શું પ્રશ્નો હતા, અત્યારે એમાં શું સુધારો હતા તમે જોઈ રહ્યા? સુધારા વધારા તો કઈ નહીં. આ લોકોમાં તો કામ જ વૈધા કરે, રોજે રોજ કામ. આ ભાજપ સરકારની અમે તમે કઈ રીતે આશા રાખો કે આમાં સુધારો થાય? સુરતમાં જે ઉમેદવારી ભરવાના છેલ્લા દિવસે ફોર્મ ભર્યા બાદ શાંતિથી જ ઉમેદવારો પોતપોતાના વિસ્તારમાં મતદારોને રીઝવવા માટે નીકળી પડશે. હવે 26મી સુધી સુરતમાં રાજકીય ગરમાટો જોવા મળશે, જેમાં એકબીજા પર પક્ષો પર પ્રહારો પણ કરશે.